માહેનું આજ મને ન ઓળખી અદ્ભુત બે કડી મને અહીંથી ગુણગાન રૂપે ગાઓ એટલે આજ મને અરે આજ મને ન ઓળખી રે ભૂલ્યો રાજવાડાની રે આજ મને બેનો દીકરીઓ બેઠા છે. માનો ખોળો છે નાગબાઈનો. શ્રદ્ધા અને ભાવના એક એવા સ્થાને હું ને તમે બેઠા છે. ભાઈએ વગાડ્યું એટલે મને યાદ આવ્યું બે કડી ગાવ
બહુ સરસ આપણા ગીતની પરંપરા અદ્ભુત છે. આપણી સભ્યતાને સાચવી રાખી છે, આપણી પરંપરા અને ધરોહરને સાચવી રાખી છે. વિભાભાઈ ખરેખર એવો બે કડી ગીતની બેનો દીકરીઓ માટે ખાસ જૂના જમાનાની વાત છે. એક બાઈ લગ્ન થયા, હાહરે ગઈ એટલે 12 વર્ષ થઈ ગયા, પિયરમાં આવવા દિયાની બાઈને બહુ દુઃખ, આવવા દિયા નહીં એમ નહીં, પિયર તરફ ઓહીકું રાખીને હોવા દિયા નહીં, એટલી દુઃખી બાઈ. એમાં બન્યું એવું કે ગામના આજુબાજુમાં બહુ મોટો મેળો ભરાય અને મેળામાં આખું ઘર મેળામાં વયું ગયું. બાઈને એકલીને ઘેરે રાખી, તારે નથી આવવું. અને બાઈ ઘેરે સાણ વાહિદા કરે, દુઃખી બાઈ પોતાનું પિયર યાદ આવે અને પિયરને યાદ કરી કરીને રાહડા ગાય, એમ કરીને મનવી લે. એમાં બન્યું એવું બપોરનું ટાણું અને પોતે એકલી ગીત ગણગણતી હતી, પોતાનું પિયરને યાદ કરતી હતી. એમાં એક રાવણથા વાળા પેલા જે આવતા લોકગીતો વાર્તાઓ ભજનો જે આપણે ગાતા, એ રાવણથા વાળો એક માણસ આવ્યો, ફરતો ફરતો ભૂખ લાગેલી અને એવો સરસ રાવણથો વગાડતો આવે અને સારા રાહડા ગાતો આવે, ગીતો ગાતો આવે. આ બાઈને સાંભળી આનંદ આવી ગયો, આહા ખૂબ કેવું રાહડા ગાય છે. એનું પિયર યાદ આવી ગયો. નાની નાની હતી અને હાથમ આઠમ ઉપર બેનપણીઓ રાહડા લેતી, એવું આણે યાદ કરાવી દીધું. એવું યાદ આવ્યું, એ ઘરે આવ્યો, બોલાવ્યો, આવકારો આપ્યો, પાણી પાયું, કીધું મારા વીર મારા ભાઈ બે રોકાય, હું તને રોટલો ઘડી દઉં. સરસ રોટલો ઘડીને દહીંની તાળી ભરી દીધી, રોટલો શાક જે હતું એ ખાવાનું દીધું. બોલો રાજી થઈ ગયો અને પછી કીધું બેન તમે મને ખબર એવું મારે બેન તને બે ગીત સારા સાંભળાવવા છે. કે હા ભાઈ સંભળાય. મેળામાં બધા ગયા છે, હું એકલી ઘરે છું હાંજ સુધી, મારા વીર મારા બાપ મને સંભળાય બે રાહડા. અમે બહુ ગાતી ઘેરે હતી ત્યારે. આમ કરીને આમ રાવણા તો આમ ઉપાડ્યો ને વગાડવા હાથમાં લીધું, ત્યાં તુંબડામાં બાઈને અણહાર આવી, જોજો તુંબડામાં અણહાર આવી. એટલે પૂછ્યું કરે તુંબડું બહુ સરસ છે, ક્યાંથી લીધું? અરે ઈ તો બેન ભાદરવો મહિનો હતો ગયા વરે અને એક ગામ, ઈ ગામમાં હું રોકાણો, એક ડોહી બહુ ભલા, એનો દીકરો એટલો ભલો, દીકરાની વહુ એટલી ભલી, અને ત્યાં મને વાડામાંથી લઈને આપેલું કોરીને મેં એનું આ રાવણ છો આ બનાવ્યું છે વગાડવાનું. એટલે કીધું કયું ગામ? તો કે ફલાણું ગામ, ફલાણું ડોશીનું નામ, એના દીકરાનું આ નામ. તો ઓહો મને એવું લાગ્યું જ તું જે ગામનું નામ લેશો ને મારા વીર, એ ગામ મારા પિયરનું છે, મારા માવતરનું ગામ. એ ડોશી મારી માં, એ ભાઈ મારો ભાઈ. 12 વર્ષથી હું મારે પિયર નથી ગઈ, પણ ત્યાંનું તુંબડું મને મળવા આવ્યું અહીંયા. આવો હા હા હા, હવે આને એમને ન રહેવા દેવાય. પિયરનું મારે હાહરિયાનું કાંઈ નથી દેવું તને, પણ પિયરથી લઈ આવેલી એમાંથી થોડુંક સોનું તને આપું અને સારી રીતે મટાવી લેજે. આ મારા પિયરનું તુંબડું છે. પોતાના પિયરની આવેલા ઘરેણા હતા ને એમાંથી હોનું આપ્યું, ઘરેણા થોડાક એને આપ્યા અને બાઈ ગાય છે બે કડી સાંભળ્યું. શું આપણી પરંપરા અને ધરોહર છે, શું કહે છે કે તુંબડી વેલો ભાઈની વાવેલ, તુંબડી રે મારા પીરની વાવેલ, તુંબડી અરે ભાઈની વાવેલ, એ જે તુંબડી રે મારા પીરની વાવેલ, તુંબડી
મારા જેવી નહીં મળે તને સમજાવો દલ હઠા પણ હવે માનને અકલ મઠા એ પછી મને જે સંભાળી માંડવી પડે તારવા તારણા મેળો તમારા બાપાના દિયા વધારાની નૂર નામ તારણી તારણી સુધારણી કવે સરા હિંગળા રાજ માતા હાજરા હજુર ગને જાણા તારી ગાતા રાડ કાળિકા ભવાની જવા હવે બાઈ આવીએ સંકટા પડે તારવા તારણા મેળો તમારા બાપાના દિયા વધારાની નૂર નામ તારણી બતારે મૈયા સુધારણી કવે સરા હિંગળા
જય મોરબીના કોઠાવાળી મચ્છોમાં મારી લખેલી એક કડીમાં સોનબાઈ માની બહુ સરસ ગીત છે ને